પડતી કોંગ્રેસ નજરે પડી। પહેલા જગદીશ ઠાકોરે રાધનપુર વાળી કરવાની વાણીવિલાસ કરી હતી, તો હવે ગ્યાસુદ્દીન શેખે લાગણીનો દુભાય તેવા શબ્દોનો કર્યો ઉપયોગ। રાધનપુર વોર્ડ નંબર 5માં ભાજપના મુસ્લિમ ઉમેદવારો પર પ્રહાર કરતું ભાષણ આપ્યું ગ્યાસુદ્દીન શેખે। ગ્યાસુદ્દીન શેખનો વાણીવિલાસ આવ્યો સામે। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ભાષણમાં ભૂલ્યા ભાન। સમાજની વ્યક્તિના મનની અંદર ઈમાન હોય, એનો અકીદો પુખ્તા હોય, એ રાષ્ટ્રવાદમાં, કોમી એકતામાં, ભાઈચારામાં માનતો હોય, એ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ લઈ શકે નહીં। ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતના ઉમેદવારી કરે છે, હું માનું છું કે એમના જમીર કેટલા પડી ગયા છે, કેટલા વેચાઈ ગયા છે, કે આપણને ખબર છે કે રોજ આપણા મોટા ભાઈ સમાજ હિન્દુ સમાજ સાથેનો આપણને સંઘર્ષ કરાવવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરતી હોય, હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય એવા પ્રયાસ કરતી હોય। આપણે તો હિન્દુ સમાજને આપણા મોટા ભાઈ માનીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ ગમતું નથી। રોજ તમે જુઓ તો કોઈક જગ્યા જુનાગઢ હોય, રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદેશનું તમામ નેતૃત્વ પહોંચ્યું છે। શક્તિસિંહ ગોહિલ હોય, જગદીશ ઠાકોર અને આજે આપ આવ્યા છો। કોંગ્રેસનો ગઢગણાતી નગરપાલિકા પર કેમ આટલા બધા નેતાઓને ઉતારવા પડે? કોંગ્રેસ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે ગમે તે નાના પક્ષો હોય, દરેક પક્ષો પોતાનો પ્રયાસ કરતા જ હોય છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ ને ભરોસો છે કે રાધનપુરની અંદર અને સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર અમે બહુ સારો દેખાવ કરવાના છે। જન સમર્થન અમને મળી રહ્યું છે અને આ વખતે ગુજરાતના ચૂંટણીને જ્યારે પરિણામો આવશે 62 નગરપાલિકાઓમાં, તો સૌથી પહેલા જો કોઈ પરિણામ સારો પરિણામની અમને જે આશા છે એ જે જાહેરાત થશે એ રાધનપુર નગરપાલિકા જે છે કોંગ્રેસ ત્યાં બોર્ડ બનાવશે એવી અમને સંપૂર્ણ આશા છે। અને એ જ માટે છેલ્લી રાધનપુર નહીં, કોંગ્રેસ તો સમગ્ર નેતૃત્વ ગુજરાતની તમામ 65 જગ્યા પર જે છે પ્રવાસ પણ કરી રહ્યું છે અને ત્યાં જઈને પોતાનો પ્રવચન કરી લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનો પ્રયાસ કરે છે। હું પણ હાલ રાપરથી આવી રહ્યો છું, હું કચ્છની અંદર હતો, ત્યાંના બી જે નગરપાલિકાની ચૂંટણી છે ત્યાંની પણ અમે વાત કરીને અહીંયા પાછા આજે આવ્યા છીએ। તમે એક નિવેદન કર્યું છે, એ ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે કે મુસ્લિમોને કમળના નિશાન પર ચૂંટણી ના લડવી જોઈએ। તે શા માટે આવું નિવેદન? હું આપને કહું છું કે અમારે બધા નિશાન પર ચૂંટણી લડવી જોઈએ, પરંતુ જે પક્ષ અમને એવું કહેતો હોય કે તમે અમારી સભા છોડીને જતા રહો, જે પક્ષ અમને કોઈ પણ રીતે જે છે એ બરબાદ કરવા માટેના પેતરા સાજિશો કરતું હોય, હું માનું છું કે આ દેશની એકતા અખંડિતતાને સામે પ્રશ્નાર્થ ઉભા કરનારા લોકો છે। અમે તો માનીએ છીએ કે હિન્દુ સમાજ અમારો મોટા ભાઈ સમાજ છે અને આ દેશની સંસ્કૃતિ હંમેશા હિન્દુ મુસ્લિમ સાથે જ રહ્યા છે, એક રથના બે પૈડા સમાજ છે। પરંતુ ભારતીય જનતા પાર્ટી એ વાતમાં નથી માનતી, કોંગ્રેસ માને છે। કોંગ્રેસ તમામ ધર્મ, તમામ જાતિ, તમામ વર્ગોને સાથે લઈને ચાલે છે અને સાથે લઈને સંપૂર્ણ બધાને ન્યાય આપવાનો પ્રયત્ન કરે છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી ફક્ત ચૂંટણીઓ જ્યારે લાગે કે અમે અહીંયા હારવાના છે, જીતી શકીએ નથી, ત્યારે અમુક લોકોને ઊંટ બનાવીને ઉમેદવારી કરાવતા હોય તો એમની સામે અમે વાંધો છે। ભારતીય જનતા પાર્ટી કાલે મુસ્લિમ સમાજને સ્વીકારે, એમને માન આપે, સન્માન આપે, એમને વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપે તો 100% અમે એ વખતે એ પણ કહીશું કે જ્યાં તમને યોગ્ય ઉમેદવાર લાગે, જે તમને લાગે કે દેશ હિતમાં છે, એને તમે મત આપજો। અમે કોઈ પક્ષની વિરુદ્ધમાં નથી, પક્ષની નીતિઓની, એમના વાણી અને વર્તનની સામે અમારો વિરોધ છે। નગરપાલિકાની ચૂંટણીમાં આજે તમારી સભા યોજાય, શું કહેવા માંગો છો મતદારોને? કેવો જીતનો વિશ્વાસ? જીતનો વિશ્વાસ તો તમે જોઈ શકો છો અહીંયા કે કેટલી પબ્લિક છે અને હંમેશા ઇતિહાસ રહ્યો છે 1 નંબર વોર્ડનો કે હંમેશા કોંગ્રેસ જીતતું આવી છે, જીતશે ને હંમેશા જીતતું રહેશે આ વોર્ડમાંથી। આ લોકોનો જનતાનો પ્યાર તમે જોઈ શકો છો કે વોર્ડ નંબર પરથી નહીં, પૂરી રાધનપુરની 7 વોર્ડમાં એટલો જનતામાં પ્રેમ છે કોંગ્રેસ પરથી કે કોંગ્રેસ હંમેશા નગરપાલિકા પર ગઢ બનાવીને રહેવાની છે અને કોંગ્રેસ હંમેશા લોકોના, ગરીબોના વિકાસના કામ, જેવી રીતે ગટર છે, રસ્તા છે, પાણી છે, તેવી સમસ્યાઓને જે 2.5 વર્ષના શાસને જે મામલતદારના જે શાસનોને, વહીવટદારોના જે શાસનોએ કામ કર્યા છે, ત્રાહી રામ પામી ગઈ છે પબ્લિક અહીંયાની રાધનપુરની। કે 2.5 વર્ષ પહેલાં જે કોંગ્રેસની બોડી હતી ત્યારે કેવા કામ થયા છે તમારી નજરો સામે છે। આ રોડ તમે જો જોઈ રહ્યા છો ને, એ કોંગ્રેસની બોડીએ બનાવેલો છે, પણ 2.5 વર્ષના શાસનમાં આટલી લેટ
આટલા ડિલેમાં ઇલેક્શન આપી 2.5 વર્ષ શાસન કર્યું છે વહીવટતંત્રોએ, એમના ત્રાસથી આ લોકોના અંદર એક કોંગ્રેસનો પ્રેમ હતો એટલે આજે આટલી જનસંખ્યા ઉપડી છે. નકર 2.5 વર્ષના શાસને પૂરા ગામમાં પથારી ફેરવીને રાખી દીધી. તમે જોઈ લો, રોડ રસ્તા ગટરું રસ્તા ઉભરાવી દે છે. ત્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે આવું નહોતું થતું. આજે તમે રસ્તામાં જાઓ કે હોસ્પિટલમાં જો સરકારી હોસ્પિટલ જો રાધનપુરમાં આટલી મોટી સરકારી હોસ્પિટલો, એમાં એક પણ સારો ડૉક્ટર નહીં, એક પણ સારી મશીનરી નહીં. તો આ નગરપાલિકાને રાધનપુરની જનતા કોંગ્રેસને આશીર્વાદ આપવાની છે અને કોંગ્રેસને ભવ્ય વિજય બનવાનો છે અને બોડી બનવાની છે, એવી આપ તમામને મીડિયા થ્રુ જાહેર જનતાને કહું છું.